આજ ફરીથી શોપિંગ હમણાં તો કરી હતી. ક્યાં રખડેલ भाग भाग कर गाड़ी હા ગુંડિયા ભાવ आज मैंने भी ब्लॉग चालू कर दिया ક્યાં તૈયારી થઈ રહી છે? આજે શું બનાવ્યું છે રેસીપીમાં? છોલે અને જો આ વાળી વધારે સરસ. બધા કમેન્ટ કરજો આ બેમાંથી કઈ વધારે સારી લાગે તો આપણે એક્સચેન્જ કર. હે એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા જ મજામાં છો. અત્યારે વાગવામાં થયા છે 11:30 અને ખુશી ને રચિતા ખબર નહીં ક્યાં ગયા છે, કંઈક કામથી શાકભાજી લેવા ગયા છે. સો અત્યારે મમ્મી એકલી છે ઘરે, નીસુ પણ નથી, નીસુ જોડે ગયો છે અને મારા ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. સો ગઈકાલે અમે લોકો મળ્યા હતા મીતુને મળીને અમને બહુ જ મજા આવી ગઈ. આજના બ્લોગમાં તમને જોવા મળી જશે. સો કંઈ નહીં, હું નીકળીશ હવે ફટાફટ ઓફિસ જવા માટે. આવીને બ્લોગ કન્ટિન્યુ કરીશ. સો સ્ટે ટ્યુન. તો ફેમિલી ફાઇનલી અત્યારે મારું કામ પતી ગયું છે અને હું અત્યારે જઈ રહ્યો છું ડીમાર્ટ. મમ્મી, ખુશી, રચિતા એ લોકો બધા ગયા છે ડીમાર્ટ. સો મને એવું કીધું કે તમે રિટર્નમાં અમને લેતા જજો. સો અત્યારે વાગી ગયા છે 5 અને હવે હું જઈશ એ લોકોને લેવા. સો તમને પણ મળાવું એ લોકોને. આજ ફરીથી શોપિંગ હમણાં તો કરી હતી. બીજી વાર શું લીધું? બધું કરિયાણું આપણું ના તો તાર સાસુનું. ઓહો અરે માં છોકલો. આપણા માટે કઈ લેવાનું લઈ લેવાય ને. લીધું ને? શું લીધું? શું લીધું? હાય બાબુ. શું લીધું? કેક ને એવું બધું લીધું. મેં કીધું હું કેશ લઈને નહીં આવી. બોટલ લીધી? આ પેલું તેલ માટે. અચ્છા. મેં કીધું હું પૈસા લઈને આવી. પેલો જો ભાગ્યો જે છોની મોની આમ પછી ડીમાર્ટમાં વળી ઓનલાઈન થાય છે અહીંયા. પણ મને પછી ખબર પડી બિલિંગ ટાઈમે. હા ત્યારે મેં તો મમ્મીને કીધું મમ્મી કેશ કીધું કે ના ઓનલાઈન થાય, અહીંયા તો ઓનલાઈન નહીં થાય. પણ સારું એમ કોણ થઈ ગયા. તો ક્યારે ના ઉભા હતા તમે લોકો? અડધો કલાક થયો. ગાડી ચાલુ કરો, ગરમી થાય. પેલો નીકળ્યો. ઓ નિશુ, ચલ બેટા, ચલો આજા, ચાલ. ઓકે બાય, ટાટા. આજે નિશુ બાય. પેલો બાય કરે જો. એ ખુશી પેલો જો ભાગ્યો. અરે અંદર તો કેવો તાલ કરે તો બાપા, જબર તાલ કરે. નિશુ, રચિતા ક્યાં રહી? રચિતા તમારા માટે સોફ્ટી લેવા દો. તેલનો ડબ્બો બકા ખાલી ઉચકાઈને આગળ મૂકી દો, પાછળ નહીં આવો. બાકી તો મેં સામાન મૂકી. ઓકે, तेल का डब्बा रख दो यहाँ पे बीच हाँ में. रखता हूँ रे. चल बेटा. क्या रखड़ेल भाग भाग कर गाड़ी हाँ, चालू करो. गुंडिया भाव. आज से मैंने भी ब्लॉग चालू कर दिया. क्या पता बात है? कर रही है? हिंदी व्लॉग चालू है क्या? हाँ रे. अच्छा, मेरा गुजराती चालू. થેન્ક યુ. રૂક, મેં પહેલે ગાડી ચાલુ કરતી હતી. ठीक है. ફેમિલી અમે લોકો આવી ગયા હતા ઘરે ડીમાર્ટથી પકોડી ખાઈને, પણ બ્લોગ નહોતો લીધો. અને અત્યારે જો પાછળ રસોઈની તૈયારી થઈ રહી છે, રેસીપીની તૈયારી થઈ રહી છે. આજે શું બનાવ્યું છે રેસીપીમાં? छोले. છોલે અને ભટુરે કે પૂરી? पूरी करवानी જ પણ ખાલી Okay. छोले ની જ રેસીપી કરી રહી છું. ઓકે, ખુશી આજે મારી છોલેની પાસે તો રેસીપી. અત્યારે આજે ટાઈમ નથી. કે ના આજે મમ્મી જવાની છે મામાના ઘરે. ચલો મમ્મીને મળાવું તમને. શું બેટા? ચાલુ કરી દે ગાડીઓની. મમ્મી આજે તું ક્યાં જવાની છો? હું મામાની ઘેર. કેટલા દિવસ રોકાઈશ? હવે જોઈએ કેટલા દિવસ, 4-5 એટલે રચિતા નથી જવાની એટલે હવે તું ઉપડી નહીં. રચિતાને જવાનું કેન્સલ થયું એટલે હવે તું ઉપડી એમ. કેમ નથી? હા, ગઈકાલ નહીં તો એ જવાની હતી ને એમ. જવાની હતી. તો મમ્મી પણ આવ્યા છે અહીંયા કારણ કે એમના ઘરે લાઈટ જતી રહી છે. હવે ખબર નહીં ક્યારે આવે. ભલે બતા, શું થયું? શું થયું બેટા? શું વાગ્યું? પગમાં વાગ્યું છે ને ભાઈ. દરવાજો ખોલતા પગે વાગ્યું. ક્યાં વાગ્યું બેટા? ક્યાં વાગી ગયું? ઓલે બાપ લે, લાઈ ડેરી ફૂંક મારતે. બસ ડેરીએ ફૂંક મારી દીધી છે. ઓકે, એ ગાય તો એમ હજી કંઈ ગાય. નિશુને શું જોવી છે? ગાય જોવી છે ને? બા બતાવે. ચલો ગાય લે, રિમોટ આપું. ખબર નહીં, આવ્યું તો ખરી પણ મેં મારો હોટસ્પોટ કર્યો ફોનનું. રચિતા મેડમ શું બાંધી રહ્યા? લોટ? લોટ શું વાત છે? આવડી ગયું એમ ને તને બાંધતા? કે આવડતો તો જ? આવડી જ ગયું. આવડી ગયો ને? બીજું શું આવડે છે? આ બધું આવડી એક રસોઈ કાલ તો બનાય તો અમે ખાઈએ જ ખરી. કેવી આવડે છે હવે તને? પોઈન્ટ છે. પોઈન્ટ છે ને? પોઈન્ટ અમે ટેસ્ટ કરીએ ને કે ભાઈ રચિતાના હાથનું રસોઈ કેવી હોય છે. ના યાર, બિચારી અહીંયા આગળ આવી હોય આરામ. અરે એક દિવસ હવે એક જ 20 નહીં. દિવસ થયા. લગન અરે અવાજ પહેલા- ઓછો કરો. લગન પહેલા બી તમને મારા હાથની દાળ, ના તમને નહીં, કોમલ આંટી ને એમને મારે દાળ બહુ ભાવે છે. હે હા, પૂછી લો. બીજું તમને તો દાળ બીજું ભાત તને બહુ શું ભાવે. આવડે બનાવતા સારું? હવે તો બધું આવડે. બધું જ આવડે. તો આપણે કંઈક નવું બનાવડાવીશું રચિતા જોડે. હા, હું રેસીપીમાં એમ કહીશ કે આ મારા નણંદની રેસીપી છે. યસ, બસ
શું બનાવીશ બોલ ફટાફટ. તમે જે કહેશો એ આજે પબ્લિકની કમેન્ટ આવે છે, પબ્લિક જે કમેન્ટ કરશે ને એ તારે બનાવવાનું, બરાબર? ડન ને? ઓકે. સો આજે ખુશી બનાવી રહી છે મસ્ત મજાના છોલે ભટુરે, છોલે પૂરી સોરી. और रेसिपी चालू है सो डोंट डिस्टर्ब ये આ છે ને ગુજરાતી વ્લોગ છે એટલે ગુજરાતીમાં બોલવાનું, સમજી ને? ગુજરાતીમાં બોલ તો કઈ ખબર પડે. હિન્દીમાં નહીં બોલવાનું. આજે મીતુનો મેસેજ આવ્યો હતો ખુશીનામાં કે શું આવ્યો હતો ખુશી મેસેજ મીતુનો એટલે એવું કીધું કે મેં બે કે મારા ભાઈબંધને યાદ કરજો એમ. બ્લોગ જોયા, મજા આવી ગઈ અને મારા ફ્રેન્ડને મારી યાદ આપજો. યસ, મને યાદ કરે છે, હું એને જલ્દીથી ફરી મળવા જવાનો છું. જોઈએ હવે ક્યારે મેળ આવે. બસ ઉભારો 5 મિનિટ માં બહુ ઉતાવળ છે. ઉતાવળ છે? ઓકે. લોકો નીકળી ગયા છે. નિશુએ જો મારું શું આવી તું ગાય આવી હતી. અચ્છા, તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે મમ્મીને મૂકવા. મમ્મી બહુ એક્સાઇટેડ જ છે, બહુ જ એક્સાઇટેડ છે, કોઈનું સાંભળતા જ નહીં. ખુશી આજે છોલે બનાવી હતી, છોલે પૂરી બહુ જ સુપર બની, બસ ખાલી થોડુંક મીઠું વધારે પડી ગયું. રચિતા કહું તું તાર પિયર તને ખુશી નથી, તું તાર મમ્મી કે તને ખુશી નહીં હોતી, હોય જ ને, તો ભાઈ મને ના હોય. એ તો હોય જ ને મમ્મી, મેં ક્યાં કઈ કીધું. અરે તમે બધા પોતપોતાના પિયર હેડે જાઓ તો હું તો ઘરે એકલો રહી જાઉં. તે તમે જાઓ ને સાસરીમાં રહેવા, પછી આવો પિયર એટલે તમને ખબર પડશે કેવી લો ખુશી હોય. દાગીના જ્વેલર્સ તો બંધ બંધ છે. નહીં, અંદરથી ખુલ્લું હશે. ફોન કરી લઈએ. કઈ નહીં, અમે ફટાફટ એક કામ પતાવવાનું છે, પતાવી દઈએ. પછી લાવવામાં આવ્યા છે દાગીના જ્વેલર્સના, ખબર નહીં કઈ વસ્તુ માટે. દેવાલભાઈ તો છે ને? દેવાલભાઈ છે બાબા. ક્યાં છે? આવશે 2 મિનિટ. હા, બોલો શું લેવાનું? પગની પાયલ અચ્છા. મારે વેઇટ કરાવવાની છે, પહેરવાની છે. કાલ નીકળી ગઈ એટલે એમને તો બધું પેકઅપ કરી દીધું છે. તો પેકઅપ જ કરો. હવે રાતના 10 વાગે શું, તમે વળી 6 વાગે એમ બંધ કરી દો ને 8:45 માં કે પેકઅપ કરો. તમને એમાં બી પ્રોબ્લેમ. શું કલાક થાય એમ? કલાક પેકઅપ માં કલાક ગોઠવવામાં થાય ને. જો શું લખ્યું ખબર છે? કામ સિવાય બેસવું નહીં. મેં તો કાલે આવીને તરત જ કહી દીધું કે તમારે કોઈને કહેવાની જરૂર ને. સામે વાળું એક સીધી નજર પડી. એમ નહીં, અમારે જેવા કોઈ કાય હોય કે વ્રતના વસલા દિવસે બેસવા તો અમારે ડખા થાય ને. પાયલને ડખા છો. એ હવે રચિતા કઈક જોગાડ કરશે. નવી હાલ દેશે, બસ ટેન્શન ના લે. દાદા કહેશે મારા WhatsApp દેડકા વાળા બેનનું મૂકી દીધી નહીં તો હું બતાવતી. મેં પહેલા કઈ લકી ચૂઝ કરી કઈ લકી બતાવો ને, કઈ લકી ચૂઝ કરી હતી? પેકઅપ કરી દીધું છે. એ બહાર જ હશે, એમને તો ખબર જ હશે ને ક્યાં મૂકી છે. પેલા કાઢી લેવા દો. આ ગમી ગઈ. સુપર એમ. શું તમારી ઈચ્છા બતાવી તો મને 2 મહિના પછી મમ્મી માટે પછી દીધી. એ જ એને બહુ પેલા નતો. આ ગમી હતી મમ્મી મને નિકેશ માટે. પછી મેં આ થોડી અત્યારે બજેટમાં હાલ સેટ થાય એમ નથી એટલે મમ્મી લઈ આપે ગિફ્ટમાં. જો આ વાળી વધારે સરસ. બધા કમેન્ટ કરજો આ બેમાંથી કઈ વધારે સારી લાગે તો આપણે એક્સચેન્જ કરાવી લઈશું. તમને બધાને કહી દઉં વધારે વ્યૂઝ આવવા દેજો એટલે મારું બધું સેટલમેન્ટ થઈ જશે. પછી આવું આ દવાખાનાનું થોડું ઘણું આવી જાય ને તો ના ચાલે. મને ખાલી આ ચલો નીકળીશું કે હજી મુહૂર્ત જોવાનું છે? હા દેવલભાઈ ના જવું નહીં તો ભાઈ ઘેર જવાનું છે. હાલો દેવલભાઈ મળીએ. તું તેરે ભાઈ કે ઘર પે નહીં હે? ચલો ચલો. તમે પેલું મંગાવો ને એટલે જોઉં. આ પિયરમાં જવા આવજો મમ્મી આવજે. મમ્મી આવજે. જય શ્રી કૃષ્ણ. બાય. આગળ માસીને બતાવો. આવજો. હાય માસી. આવજો. હા અમે જલસા કરી લીધા. મમ્મી પિયર જવાની ખુશી તો જુઓ તમારા બધાના ફેસ ઉપર. સો ફેમિલી ગઈકાલે વ્લોગ એન્ડ કરવાનો રહી ગયો હતો કારણ કે નિશુ બહુ જ હેરાન કરતો હતો. બિચારા દર વખતે નિશુનું નામ આવે જ્યારે વ્લોગ એન્ડ કરવાનો રહી જાય ને એટલે. સો કંઈ નહીં, આજના વ્લોગમાં આટલું જ હતું. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં ન હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો. મળી એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.